હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. અત્યારે છે ને ઊભીમાં અગિયારસ છે ને, તો અમે મમ્મીના ઘરે અગિયારસ કરવા આવ્યા છે. હું તો છેલ્લા 4-5 દિવસથી આવી અને રવિ આજે આવ્યા છે. તો અમારા દીદીને આવ્યા છે, તો અત્યારે અમારે થોડુંક બહાર જવાનો પ્લાન બની ગયો. મીન્સ કે થોડુંક ચક્કર મારવા એમ ગરમીનું. તો અમે છે ને બારોબાર ચક્કર મારવા માટે જઈએ છીએ. તો દીદીને ને અમે કેટલાય ટાઈમથી નથી મળ્યા, તો દીદીને ને મળી લઈ અમે. મમ્મી જો પાછળ બેઠા છે મારા. તો અમે ચાલો હવે છે ને જઈએ અને મળી લઈ આમ બધા દીદીને. અમે અત્યારે આઈસ્ક્રીમ ખાવા માટે આવીએ છીએ. कौन भाई इधर बैठ जाए। ऑर्डर कर ली गुलाब जामुन विथ आइसक्रीम. नहीं 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 આપણી આઈસ્ક્રીમ છે ત્યાં કોઈ એટલું નહીં દેખાતું. ये अभी लॉर्ड्स होटल है, सत्यजीत साहब है। लो तुम्हारी आइसक्रीम खाओ। आइसक्रीम એટલે તમે તો ખાઓ. नहीं नहीं तारा માટે તો મંગાવી છે મારી આ છે नेक्स्ट आइसक्रीम આજે બીજી આવી ગઈ ગુલાબ જાંબુ આઈસ્ક્રીમ મારી આ એ છે આઈસ્ક્રીમ બ્રાઉની વિથ આઈસ્ક્રીમ એ નથી. ના બ્રાઉની નથી, ગુલાબ જાંબુ વિથ આઈસ્ક્રીમ. બ્રાઉની વિથ કેવો ટેસ્ટ લાગ્યો અમારી લોર્ડ્સ હોટલનો? એવરેજ 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 કરી નાખી બિરયાની. આજ બિરયાની બનાવી તો એવરેજ કરી નાખી આપણે. એટલે હું પછી એવરેજ એટલે પછી આઈસ્ક્રીમ ખાવી પડી. એવરેજ ના બિરયાની એવું કઈ નાખો. આ તો એવરેજ આ એવરેજ નો આ તો સરસ છે. હવે મીઠાઈ લઈને મળી આવો થોડીક વાર પછી. ક્યાં સુધી રાહ? स्मॉल ब्रेक छोटा सा આઈસ્ક્રીમ મીઠી બ્રેક. મિની અમારી બ્રેક. આઈસ્ક્રીમ પાણી થઈ જાય પહેલા. બે ની આઈસ્ક્રીમ કા એક ની આઈસ્ક્રીમ પૂરી નથી થતી. शुक्रिया બોલ. અમે નીકળી ગયા આઈસ્ક્રીમ ખાઈને બારોબાર. મીન્સ હવે જઈ ઘર બાજુ અમે ઠંડીમાં આઈસ્ક્રીમ હે અરે ઘરે આઈસ્ક્રીમ ખાઈને અમે આવી ગયા ગાર્ડને આટો મારવા માટે. તો અહીંયા આવ્યા તો ગાર્ડન તો થઈ ગયું છે બંધ. તો હવે આપણે ગાર્ડનમાં તો નહીં ફરાય, બાર આટો મારીને ઘરે વયા જઈએ અમે. થઈ ગયો છે બીજો દિવસ અને થઈ ગયું છે અત્યારે સવાર. અમે રાતે મોડો આઈસ્ક્રીમ ખાઈને આવ્યા ને હવે અત્યારે સવાર થઈ ગયું છે. હવે નાઈ તો રેડી થઈ ગયા છે, નાસ્તો બાસ્તો કરી લીધો છે અને હવે મે બી આજે સાંજ સુધીમાં મે બી વયા જશું અમે ઘરે. તો અત્યારે તો બસ નાસ્તો બાસ્તો કરીને પાછા કામ બામ કરીને ફ્રી થઈ ગયા ને હવે આરામમાં લાગી ગયા છે. ને મારી મમ્મી બેઠા છે દુકાનમાં. અમે અત્યારે આવ્યા ખોડિયારમાંના મંદિરે દર્શન કરવા માટે. અમે દર્શન કરી લીધા અને મયંક જો શું કરે, બગલાવને પાણા મારે ક્યારનો. જો એ બગલાવને પાણા મારે ક્યારનો. જો બગલાવને પાણા મારે. જો અહીં પાણીમાં બગલાવ ઊભા ને તે બગલાવને પાણા મારે. જો આ વાયડો જો મયંક તને વ્લોગમાં મૂકી દેવો આવી રીતે. એ બગલાને પાણા મારીને ઉડાડે. બિચારા બગલા આરામથી બેઠા છે પાણીમાં, તો એને ગમતું નથી. મયંક એમ એમ ન કરાય.
ધરાય પાણામાં. હવે અત્યારે છે ને મંદિર દર્શન કરી લીધા ને અમારે જવાનું છે મારા મોટા બાપુના ઘરે જમવા માટે. તો અમે હવે ત્યાં જવાના છે ને મયંકનું તોફાન ધીંગા મસ્તી ચાલુ જ છે. ત્યારનું બગલાનું ઉડાડવાનું ચાલુ જ છે. તો હવે છે ને અમે જાય જમવા માટે. અમારે ત્યાં જમવાનું છે આજે એટલે ભીમ 11 છે. તો હવે અમે ત્યાં જઈને મળીએ. તો અમે આવી ગયા છે ઘરે. એકચ્યુઅલી છે ને મેં તમને લોકોને કીધું હતું કે મોટા બાપુને ઘરે જમવાને જાય ને એ બધું હું વિડીયો બનાવીશ. પણ અમે ત્યાં ગયા ને પછી વાતું એ ચડી ગયા ને વાતું કરતા હતા ને બહુ મજા કરી. અમે થોડીક વાર બેઠા હતા બધાય. તો વાતું કરતાં કરતાં હું વિડીયો બનાવતા જ ભૂલી ગઈ. અને તો પછી જમીને તો અમે ડાયરેક્ટ ઘરે આવતા રહ્યા કારણ કે અમારા દીદીને આવ્યા હતા. તો પછી અમે ઘરે આવતા રહ્યા. એને પણ અમારે મળવું હતું, બહુ ટાઈમથી નહોતા મળ્યા એ માટે. તો વિડીયો બનાવતા હું ભૂલી ગઈ એ માટે સોરી. મેં તમને કીધું હતું ખરી પણ હું બનાવીશ પણ ભૂલી ગઈ. તો હવે છે ને મારા ભાઈના મેરેજ છે ને અમારા અનુના મેરેજ છે. તો મસ્ત મસ્ત વિડીયોઝ આવવાના છે મેરેજના. અમે શોપિંગ માટે જાશું એ પછી ઘણા બધા વેડિંગના ફંક્શનના પછી અમારે ઘણું બધું હજી તૈયારી કરવાની પણ બાકી છે. તો હવે એવા ઇન્ટરેસ્ટિંગ વ્લોગ આવવાના છે. તો પ્લીઝ જેને મારું ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય એ સબસ્ક્રાઈબ કરી લેજો. અને પછી તમને હું લગ્નના ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ બતાવીશ. એમાં અમારી ઘરે કેવા ફંક્શન હોય ને એ બધું હું તમને બતાવીશ. તો તમે બધા છે ને મારી સાથે જોડાયેલા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક પણ કરજો અને શેર પણ કરજો જેથી કરીને બીજાને પણ મારા વ્લોગ જોવા મળે. તો આવી રીતે તમે મને સપોર્ટ કરતા રહેજો પ્લીઝ. તો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. અને હવે આપણે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય. હવે નેક્સ્ટ વિડીયો આવશે એ ઇન્ટરેસ્ટિંગ જ હશે, મેરેજના લગતા જ વિડીયો હશે. તો પ્લીઝ મારી સાથે તમે બધા જોડાયેલા રહેજો અને મને પ્લીઝ થોડોક સપોર્ટ કરી દેજો. તો હવે આપણે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય.